अद्भुत है ये दुनिया प्यारे, अद्भुत है ये दुनिया। સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું નું મહત્વ, પાર્ટ 4। પાર્ટ 3માં આપણે ઉદાહરણ રૂપે જોઈ ગયા કે બે પ્રકારના ગુરુ હોય છે। ગુરુ એને આ સંસાર સુખમય લાગતો હોય છે, તો ગુરુ બીને આ સંસાર દુઃખમય લાગતો હોય છે। બીજું, દ્રષ્ટા છે તો દ્રશ્ય પણ છે, અને જો દ્રષ્ટા નથી તો દ્રશ્ય પણ નથી, વગેરે વિશે જોયું। હવે આગળ, હું નથી તો સંસાર નથી, દુનિયા નથી, કંઈ જ નથી, કશું જ નથી। આ વાત ઘણી રીતે સાબિત થઈ। હવે આ કથનને આધુનિક વિજ્ઞાન ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા જાણીએ। ક્વોન્ટમ ફિઝિક્સ અણુ પરમાણુનું વિજ્ઞાન છે, પાર્ટિકલ સબપાર્ટિકલનું વિજ્ઞાન છે। ક્વોન્ટમ મિકેનિક્સમાં નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકનું ઘણું યોગદાન છે। આ વૈજ્ઞાનિકે 1920 આસપાસ એક થિયરી આપેલી। જ્યારે ક્વોન્ટમ પાર્ટિકલને ઓબ્ઝર્વ કરવામાં ન આવે ત્યારે તે પાર્ટિકલ મલ્ટી પોઝિબલ સ્ટેટમાં હોય છે, એટલે કે સુપરપોઝિશનમાં હોય છે। આ થિયરી પ્રમાણે પાર્ટિકલમાં અનેક સંભાવનાઓ રહેલી હોય છે। ઓબ્ઝર્વર વગર પાર્ટિકલ હોઈ શકે છે, ન પણ હોઈ શકે, અને ગમે ત્યાં ગમે તે પોઝિશનમાં હોઈ શકે છે। આ થિયરી પર એક પ્રયોગ કરવામાં આવ્યો, જેને ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે। આ પ્રયોગમાં પાર્ટિકલ ઓબ્ઝર્વરની ગેરહાજરીમાં પોતાનું તરંગરૂપ દર્શાવે છે, એટલે કે સુપરપોઝિશનમાં હોય છે, અને ઓબ્ઝર્વ કરવામાં આવે ત્યારે પાર્ટિકલનું પદાર્થરૂપ દર્શાવે છે। આ આખી વાત, આ પ્રયોગ બહુ અકળ છે, એક રહસ્ય છે, કારણ કે પાર્ટિકલ થઈને વેવફોર્મ જેવું વર્તન કરે, એટલે કે તરંગોની જેમ પ્રવાસ કરે છે, તે એક રહસ્ય તો ખરું જ। હા, ફોટોન પાર્ટિકલ તો વેવફોર્મમાં જ પ્રવાસ કરે, કારણ કે ફોટોન માસલેસ પાર્ટિકલ છે, તેથી ફોટોન પાર્ટિકલ પોતાનું વેવફોર્મ દર્શાવે તે સમજી શકાય છે। પરંતુ આ પ્રયોગ ઇલેક્ટ્રોન પાર્ટિકલ પર થયેલો। ઇલેક્ટ્રોન પાર્ટિકલ આ રીતે વર્તન કરે તે ખરેખર વિચિત્ર કહેવાય। કોઈ વૈજ્ઞાનિક કહેતા હોય છે કે ઓબ્ઝર્વર એટલે કે ડિટેક્ટર સાથે તે પાર્ટિકલ ઇન્ટરેક્ટ થાય, તેથી આવું બને છે, પરંતુ આ વાત સાથે બધા વૈજ્ઞાનિકો સહમત થતા નથી। જોકે આ પ્રયોગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે કરેલો। ડબલ સ્લિટ પ્લેટ પહેલા ઇલેક્ટ્રોન ડિટેક્ટ થાય તે રીતે પ્રયોગ કરેલો। ડબલ સ્લિટ પ્લેટ અને એક્સપોઝરની વચ્ચે ડિટેક્ટર રાખીને પ્રયોગ કરેલો। બધી રીતે પરિણામ એક સરખું જ આવે છે। આ એક્સપેરિમેન્ટ દ્વારા બીજા પણ અમુક તથ્યો સામે આવ્યા છે, જેમ કે પાર્ટિકલ ટાઈમ ટ્રાવેલ પણ કરે છે, વગેરે। આમાં બહુ ડિટેલમાં નહીં જઈએ। આ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં પાર્ટિકલનું આવું વર્તન, એટલે કે દ્રષ્ટાની ગેરહાજરીમાં તરંગરૂપ વર્તન અને દ્રષ્ટાની હાજરીમાં પદાર્થરૂપ વર્તન, એ સાબિત કરે છે કે દ્રષ્ટાના સંદર્ભમાં દ્રશ્ય હોય છે, અને જો દ્રષ્ટા ન હોય તો તે દ્રશ્ય હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, અથવા અલગ અલગ હોઈ શકે। અમુક વૈજ્ઞાનિકોને એમ થયું કે આ નિયમ સૂક્ષ્મ કણો પાર્ટિકલને જ લાગુ પડે છે, મોટી સ્થૂળ વસ્તુને આ નિયમ લાગુ નથી પડતો। પરંતુ સમગ્ર સૃષ્ટિમાં બધાને આ નિયમ લાગુ પડે છે। આપણે બધા આનો અનુભવ કરતા જ હોઈએ છીએ, પરંતુ તે રીતે વિચારતા નથી હોતા। આ મલ્ટી પોઝિબલ સ્ટેટ, સુપરપોઝિશન વગેરે બધું બહુ સરળ રીતે સમજાવવા માટે એરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આ માટેનું સમીકરણ બનાવ્યું અને ગણિતના સમીકરણો દ્વારા સાબિત કરી બતાવ્યું। અને 1935માં એક વૈચારિક પ્રયોગ દ્વારા
સિદ્ધ કરી બતાવ્યું. આ થોટ એક્સપેરિમેન્ટ શ્રોડિંજર્સ કેટ નામથી બહુ મશહૂર થયો. આ થોટ એક્સપેરિમેન્ટ પ્રમાણે એક બોક્સમાં બિલાડીને રાખવામાં આવે છે. તે બોક્સમાં એક કાચની બંધ બોટલમાં ઝેર રાખેલું હોય છે. તે બોટલ ઉપર એક હથોડીને કળ દ્વારા એવી રીતે ફસાવવામાં આવે છે કે જો તે કળને બિલાડી દબાવે તો હથોડી પડી જાય. હથોડી બોટલ પર પડે, બોટલના કાચ તૂટી જાય. તેથી બોટલમાં રાખેલો ઝેરનો ગેસ બની બોક્સમાં ફેલાય અને બિલાડી મરી જાય. હવે બંધ બોક્સને બહારથી જોવામાં આવે તો ખબર ન પડે કે બિલાડી જીવે છે કે મરી ગઈ. અનેક સંભાવનાઓ હોઈ શકે છે. બિલાડી જીવતી પણ હોય, બિલાડી મૃત પણ હોય, અથવા તો બિલાડી આમ તેમ ફરતી પણ હોય. નીલ્સ બોરના નિયમ પ્રમાણે તો એમ પણ કહી શકાય કે બિલાડી ન પણ હોય. બોક્સ ખોલીને જોયા વગર ખબર ન પડે કે બિલાડી બોક્સમાં છે કે નહીં. આ નિયમને અનિશ્ચિતતા, અનસર્ટેનિટી નો નિયમ પણ કહી શકાય. પાર્ટિકલ તેની સુપરપોઝિશનમાં હોય છે ત્યારે કોઈ પ્રકારની નિશ્ચિતતા હોતી નથી. પાર્ટિકલ ક્યાં છે, કેમ છે કે નથી, કંઈ પણ નિશ્ચિતપણે કહી ન શકાય. નિશ્ચિતતા તો તે પાર્ટિકલને જોવાથી જ આવી શકે છે. ઓબ્ઝર્વર નથી તો પાર્ટિકલ પણ સ્પષ્ટ નથી. તે રીતે દ્રષ્ટા નથી તો દ્રશ્ય પણ સ્પષ્ટ નથી. તેથી દ્રષ્ટા થકી જ દ્રશ્ય હોય છે. ક્વોન્ટમ ફિઝિક્સ પણ રહસ્ય અને રોમાંચથી ભરપૂર હોય છે. તેમાં જેમ જેમ વધારે ને વધારે પ્રગતિ થતી જશે તેમ તેમ આપણા શાસ્ત્રોમાં લખાયેલી વાતોને વધારે ને વધારે સમર્થન મળતું જશે. અત્યારે મોડર્ન ટેકનોલોજી દ્વારા હાઈટેક લેબમાં, અદ્યતન મશીનોમાં પ્રયોગો કરીને જે નિયમો બન્યા તેવા નિયમો હજારો વર્ષ પહેલાં સાધન સગવડ વિના, ટેકનોલોજીના અભાવમાં ઋષિ મહર્ષિઓએ ફક્ત અંતરયાત્રા કરી શાસ્ત્રોમાં લખી નાખ્યા છે. તેનો એક દાખલો એ છે કે હું છું તો સંસાર છે, દુનિયા છે, બ્રહ્માંડ છે. અને તેથી પણ આગળ વધીને ઋષિઓએ લખ્યું છે, હું જ સંસાર છું, હું જ બ્રહ્માંડ છું, હું બ્રહ્મ છું. એટલે કે અહમ બ્રહ્માસ્મિ. કેવી ઋષિઓની મહાનતા, કેટલી હદે ઉચ્ચ સ્તરની અનુભૂતિ. જોકે આવું તો ઘણા અજ્ઞાનીઓ કહેતા હોય છે, ક્યારેક કોઈ પાગલ પણ કહેતા હોય છે. પરંતુ આવા લોકો પોતે જ સ્વતંત્ર નથી. તેનું હું પણ જ પરતંત્ર હોય છે. કારણ કે તેના પોતાના વિચારો નથી, પોતાનું જ્ઞાન નથી, અરે અનુભૂતિ પણ પોતાની નથી. બધું જ પારકું હોય છે. તેથી તેનું હું પણ જ પોતાનું નથી. તો અહમ બ્રહ્માસ્મિ પણ પોતાનું કથન ન જ રહે. જેમ કે 5 બાય 3 ફૂટની પાન બીડીની દુકાન ચલાવનાર પણ પોતાને તે દુકાનનો માલિક કહી શકે છે. અને મુકેશ અંબાણી પણ પોતાને રિલાયન્સ પેટ્રોલિયમ રિફાઇનરીનો માલિક કહી શકે છે. પરંતુ બંનેની માલકિયતમાં જમીન આસમાનનો ફરક હોય છે. તેથી અહમ બ્રહ્માસ્મિ યથાર્થ ત્યારે જ થાય જ્યારે હું કોણ છું તેની ઓળખ થઈ ગયા પછી તે સ્પષ્ટ થઈ જાય અને તે વિશે પ્રશ્ન જ ન રહે. હું ની દરેક કક્ષાઓ પાર થઈ ગયા પછીનું આ કથન છે. આમ હજારો વર્ષ પહેલા લખાયેલા શાસ્ત્રો સુધી અત્યાર સુધીનું વિજ્ઞાન પહોંચી શકતું નહીં. તેથી બુદ્ધિજીવીઓ, તર્કશાસ્ત્રીઓ હિન્દુ શાસ્ત્રોને ખોટા માને છે. પરંતુ અત્યાધુનિક વિજ્ઞાન તે શાસ્ત્રો સુધી હવે પહોંચું થઈ રહ્યું છે. અને માનવું ન માનવું તો બધી ઉપરની વાતો છે, અજ્ઞાનતાની વાતો છે, અનુભૂતિ કે અહેસાસ વગરના લોકોની વાતો છે. ખરેખર ભૌતિક વિજ્ઞાન હોય કે આધ્યાત્મ વિજ્ઞાન હોય, તેમાં ફક્ત સ્વીકૃતિ જ હોય છે. એટલે કે જે શોધ થઈ ગઈ હોય તો તેની સ્વીકૃતિ હોય, અને જેની શોધ થઈ નથી તેમાં હજુ સુધી આ વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયું નથી તેવી સ્વીકૃતિ હોય. એટલે કે અસમર્થતાની સ્વીકૃતિ હોય. માનવું ન માનવું જેવું ન હોય. કોઈ પણ વિજ્ઞાનમાં માન્યતાઓને સ્થાન હોય જ નહીં.
તો આપણે હું છું તો સંસાર છે, એટલે કે દ્રષ્ટા છે તો દ્રશ્ય છે, આ નિયમને અલગ અલગ રીતે સમજ્યા. અત્યાર સુધી બે અસ્તિત્વો વિશે સમજ્યા. એક અસ્તિત્વ દ્રષ્ટા એટલે કે હું સ્વયં પોતે, અને બીજું અસ્તિત્વ દ્રશ્ય કે જે દેખાય છે, અનુભવાય છે તે એટલે કે સંસાર. હવે તેનાથી આગળ વધીએ, વધારે એક અસ્તિત્વને ઉમેરીએ. સાક્ષી છે તો દ્રષ્ટા અને દ્રશ્ય બંને છે. જો સાક્ષી નથી તો દ્રષ્ટા પણ નથી અને દ્રશ્ય પણ નથી. તે વિશે સમજીએ. આમાં ત્રણ અસ્તિત્વોની વાત આવી. એક સાક્ષી, બીજું દ્રષ્ટા, ત્રીજું દ્રશ્ય. આ ત્રણે કોણ કોણ છે? આમાં જે સાક્ષી છે તે તટસ્થ રહે છે. જે દ્રષ્ટા છે તે જ્ઞાનના સંદર્ભમાં બદલાતું રહે છે, પોતાની કક્ષા બદલાતી રહે છે. તેથી દ્રષ્ટા ફ્લોટિંગ હોય છે તેમ કહી શકાય. અને દ્રશ્ય તો સાપેક્ષ હોય છે, દ્રષ્ટા પર આધારિત હોય છે. જેવો દ્રષ્ટા તેવું દ્રશ્ય. તેથી સાક્ષી કોણ છે, દ્રષ્ટા કોણ છે, તે સમજતા પહેલા એ સમજવું પડે કે તે બધાના સંબંધો કઈ રીતે છે અને કોનું કેટલું મહત્વ છે. હવે આ નિયમને સરળતાથી સમજવા માટે ઉદાહરણના રૂપમાં એક દ્રષ્ટાંત કથા લઈએ. શહેરના વિસ્તારથી દૂર એક ફાર્મ હાઉસ છે. શહેરના કોઈ મોટા અમીર માણસના આ ફાર્મ હાઉસમાં તેના રખરખાવ માટે એક માળી અને એક ચોકીદાર હોય છે. માલિક તો 2-4 મહિને ક્યારેક ફેમિલી સાથે રજાની મજા માણવા ફાર્મ હાઉસ પર આવતા હોય છે, અથવા ક્યારેક કોઈ મહેમાન આવ્યા હોય તો તેની સાથે ફાર્મ હાઉસ પર આવતા હોય છે. બાકીના દિવસોમાં તો આ ચોકીદાર અને માળી જ રાજ કરતા હોય છે. ખરેખર જોઈએ તો ભોગવટો હંમેશા જ્ઞાન દ્વારા જ થતો હોય છે. જ્ઞાન નથી તો ભોગવટાનો આનંદ પણ નથી. એટલે જ તો મોટા શહેરોમાં 1000-2000 સ્ક્વેર ફૂટના ફ્લેટના ભાવ કરોડોમાં હોય છે, અને ગામડાની જમીનના એકરના ભાવ અમુક લાખમાં હોય છે. છતાં ત્યાંનો ખેડૂત આવી સસ્તી પરંતુ વિશાળ જમીનનો માલિક હોવા છતાં પણ તેનો સાચી રીતે ભોગવટો નથી કરી શકતો. તેથી તો તે ગરીબ રહી જાય છે. ફાર્મ હાઉસના આ ચોકીદાર અને માળી આવા મોટા ફાર્મ હાઉસમાં રહેતા હોય છે, ભોગવટો પણ કરતા હોય છે અને પગાર પણ મેળવતા હોય છે, છતાં ગરીબના ગરીબ રહે છે. કારણ કે જ્ઞાનનો અભાવ હોય છે. એક વખત માળી ફાર્મ હાઉસના માલિકની રજા લઈને 2-3 મહિના માટે પોતાના વતન, પોતાને ગામે જાય છે, અને ચોકીદાર એકલો રહેતો હોય છે. 3 મહિના પછી માળી પાછો આવે છે. ફાર્મ હાઉસની ઉજ્જડ જેવી દશા જોઈને માળીના મનમાં થાય છે કે આ ચોકીદાર સાવ આળસુ છે. પરંતુ મુસાફરીનો થાક અને રાત પણ થઈ ગયેલી, તેથી પોતાની રૂમમાં જઈ સૂઈ જાય છે. સવારે ઉઠી બગીચામાં, બહાર બધે તપાસ કરે છે, પણ ચોકીદાર ક્યાંય દેખાતો નથી. બંગલા પાસે જાય છે તો મેઇન દરવાજો ખુલ્લો હોય છે. અંદર તપાસ કરે છે તો એક રૂમમાં ચોકીદારની કોહવાયેલી લાશ પડી હોય છે. માળી તો ભયનો માર્યો થરથર કાપતો માંડ બહાર નીકળી જેમ તેમ કરી માલિકને જાણ કરે છે. અઠવાડિયામાં પોલીસ એક શખ્સની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરે છે. તેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે, પરંતુ કોઈ સાક્ષી નથી, કોઈ પુરાવા પૂરતા નથી. તેથી તે શખ્સ છૂટી જાય છે. હવે આ દ્રષ્ટાંત કથામાંથી આપણે શું સમજવાનું છે? જ્યાં સુધી ખબર નથી પડી ત્યાં સુધી ચોકીદાર જીવતો હોય છે. મતલબ કે જાણ નથી તો તે ઘટના બની જ નથી. સાક્ષી કે પુરાવા વગર તે શખ્સ ખૂની નથી, નિર્દોષ છે. મતલબ કે દ્રષ્ટા વગર દ્રશ્ય અસ્પષ્ટ રહે છે. જેમ ક્વોન્ટમ મિકેનિક્સના નિયમ પ્રમાણે પાર્ટિકલ તેના મલ્ટી પોઝિબલ સ્ટેટમાં રહે છે, સુપર પોઝિશનમાં છે, તેવી વાત છે. દ્રષ્ટા ન હોય તો દ્રશ્ય માટે દરેક સંભાવનાઓ હોઈ શકે છે. કદાચ તે શખ્સે ખૂન કર્યું પણ હોય,
તે શખ્સે ખૂન ન પણ કર્યું હોય, તે શખ્સ ખૂન થતી વખતે ત્યાં હાજર પણ હોય, તે શખ્સ ખૂન થતી વખતે હાજર ન પણ હોય, તે શખ્સ તે ફાર્મ હાઉસમાં કાયમ આવતો હોય અને ન પણ આવતો હોય, કદાચ તે શખ્સ ત્યાંથી પહેલી જ વખત પસાર થયો હોય. આમ અનેક સંભાવનાઓ હોઈ શકે છે. તેથી જ તો સાક્ષીના અભાવે તે શખ્સ ખૂની નથી. આ આખી ઘટના સ્પષ્ટ તો જ થઈ શકે જો સાક્ષી હોય. સાક્ષી વગર બધું અસ્પષ્ટ છે. સાક્ષી વગર ઘટનાઓનું કોઈ મહત્વ જ નથી. આ દ્રષ્ટાંત કથામાં 3 પાત્રો થયા. એક મરનાર, બીજો મારનાર, ત્રીજો સાક્ષી. પરંતુ ત્રીજાની હાજરી નથી. તેથી આ આખી ઘટના બનતી જ નથી. મરનાર કઈ રીતે મર્યો તે રહસ્ય બનીને રહે છે. ફક્ત એટલું જ સાબિત થાય છે કે મરનાર એટલે કે ચોકીદાર પહેલા જીવિત હતો અને પછી મૃત હાલતમાં મળી આવ્યો. અને આ પણ ક્યારે સાબિત થયું? જ્યારે દ્રષ્ટા એટલે કે માળી મરનારને જોયો ત્યારે. જો માળી હજુ થોડા દિવસ પછી આવ્યો હોત તો બધા માટે ચોકીદાર જીવિત હોત. મતલબ કે દ્રષ્ટા વગર દ્રશ્ય ભજવાયું જ નથી. નેક્સ્ટ પાર્ટ અમે આવતા રવિવારે મૂકીશું.